અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે, ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે. બહેન પાટીદાર સમાજની દીકરી છે. ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરી બેન દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ. જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે, દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે, હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે. સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે. 2 દિવસ પહેલા જ્યારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો, પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા. આજે ફરીથી બેનના એકના જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ